અમદાવાદમાં થોડા સમય પહેલા મહાવીરસિંહ સિંધવનું મૃત્યુ થયું હતું અને હવે ફરી એક વખત મહાવીરસિંહ સિંધવનું નામ ચર્ચામાં આવ્યું છે અને તેની પાછળનું કારણ છે મહાવીરસિંહ સિંધવના નાના ભાઈ કે જે રાજકોટમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવે છે અને તેમના પિતા મહાવીરસિંહના પિતા છે તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનું સામે આવ્યું છે અને આ સમગ્ર મામલે રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ પણ નોંધાઈ છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ મહાવીરસિંહ સિંધવનું જ્યારે તે તેમના ફ્લેટની અંદર હતા ત્યારે નીચે પટકાયા બાદ તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું અને હવે સમગ્ર મામલે ફરી એક વખત મહાવીરસિંહ સિંધવનું નામ છે તે ચર્ચામાં આવ્યું છે। શું આખી ઘટના છે, શા માટે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, શું કરોડો રૂપિયાની લેવડ દેવડ છે અને કોણે જાનથી મારી નાખવાની ધમકી આપી છે તેમની ચર્ચા કરીએ। પહેલા આપણે એફઆઈઆર છે તે એફઆઈઆર જોઈએ તો જે ફરિયાદીમાં જેમનું નામ છે તે કૃપાલસિંહ ભગવાનસિંહ સિંધવ એટલે કે જે અહીંયા રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર પોલીસ કર્મી તરીકે જે ફરજ બજાવે છે કે જેઓ મહાવીરસિંહ સિંધવ છે તેમના નાના ભાઈ છે તે કૃપાલસિંહ છે અને તેમના દ્વારા ફરિયાદ જે છે તે નોંધાવવામાં આવી છે। હવે આરોપીઓની વાત કરીએ તો આરોપી કોણ કોણ છે અને શું ફરિયાદ નોંધાઈ છે તેમની વાત કરીએ તો આપ જોઈ રહ્યા છો કે રાજાભાઈ હરજીભાઈ રાતડિયા કે જેઓ આરોપી હોવાનું સામે આવ્યું છે। ફરિયાદની અંદર તેમને આરોપીમાં તેમનું નામ છે, જ્યારે રમેશભાઈ કુમરાભાઈ વરુ આ બંને વિરુદ્ધ જે છે તે ફરિયાદ નોંધવામાં આવી છે। બંને ક્યાં રહે છે તેમની વાત કરીએ તો મૂળ ગોમ ચોકડીના છે અને તાલુકો ચુડા અને સુરેન્દ્રનગરના રહેવાસી છે। હાલમાં સુરેન્દ્રનગર રહે છે અને ગામ સુરેન્દ્રનગર જે રમેશભાઈ છે તેઓ પણ સુરેન્દ્રનગરના છે। આ બંને વ્યક્તિઓ જે છે કે તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને રાજાભાઈ હરજીભાઈ રાતડિયા અને રમેશભાઈ કુમરાભાઈ વરુ જે બંને છે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે। હવે ફરિયાદની વિગત શું છે તે આપણે આખી જોઈએ તો ગુનો ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 351(3), 352(3)(5 અને મુજબ તો એવી રીતે કે આ કામના ફરિયાદી કૃપાલસિંહ ભગવાનસિંહ સિંધવ જેઓ રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોક રક્ષક તરીકે નોકરી કરતા હોય આ કામે ફરિયાદીના મરણ જનાર મોટા ભાઈ મહાવીરસિંહ સિંધવના કામના આરોપીઓ રાજાભાઈ રાતડિયા તથા રમેશભાઈ ઉર્ફે ચોટી વરુ એ ₹1,35,00,000 વ્યાજથી આપેલા હોવાની વાત કરી। જે રૂપિયાની આ કામના ફરિયાદી પાસે આ કામના આરોપીઓએ ઉઘરાણી કરી અને રૂપિયા નહીં આપે તો ફરિયાદી તથા ફરિયાદીના પિતાને કોઈ બિલ્ડિંગ ઉપર લઈ જઈ બિલ્ડિંગથી નીચે ફેંકી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી સમાન ઈરાદો પાર પાડી ગુનો કર્યા બાબતે ફરિયાદ નોંધાઈ છે। ત્યારે સવાલો એ થઈ રહ્યા છે કે શું મહાવીરસિંહ સિંધવ છે તેમનું જે રીતે મૃત્યુ થયું છે નીચે બિલ્ડિંગ ઉપરથી પટકાયા હતા અને ત્યારબાદ તેમનું મૃત્યુ થયું હતું ત્યારે ફરિયાદમાં પણ એ પ્રકારે આમાં લખવામાં આવ્યું છે કે પિતાને એટલે કે જે મહાવીરસિંહના પિતા છે તેમને બિલ્ડિંગ ઉપરથી લઈ જઈ બિલ્ડિંગથી નીચે ફેંકી દઈ જાનથી મારી નાખવાની ધમકી મળી છે। હવે આખી વિગતવાર આપણે કમ્પ્લેન જોઈએ તો 16/8/2026 ના રોજ આ પ્રદ્યુમનનગર રાજકોટનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ ગઈકાલે નોંધાઈ છે, જેમાં મારું નામ કૃપાલસિંહ ભગવાનસિંહ સિંધવ, ધંધો નોકરી, સમ્રાટ એપાર્ટમેન્ટ, મેયર બંગલો પાછળ રહે છે તેવું તેમને કહ્યું છે। રૂબરૂમાં આવી જાહેર ફરિયાદ લખાવું છું કે મારી પત્ની રહ્યા છીએ અને તે બધું તેમનું જે એફઆઈઆરમાં હોય છે તે પ્રમાણે છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે બે ભાઈઓ છીએ જેમાં મોટા ભાઈ મહાવીરસિંહ અને નાનો હું છું। મારા મોટા ભાઈ અમદાવાદ રહેતા હતા અને જેઓનું ગઈ 9/6/2026ના રોજ અવસાન થયેલ છે। મારા પિતા અમારા ગામ ચોકડી ગામ તાલુકો ચુડા સુરેન્દ્રનગર ખાતે અમારી માલિકીની જમીનમાં ખેતી કામ કરે છે, જેમણે ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે। 9/6/2026ના રોજ મારા મોટાભાઈ મહાવીરસિંહનું અમદાવાદ ખાતે તેમના રહેણાંક ફ્લેટ ખાતે ચોથા માળેથી નીચે પટકાવાથી ગંભીર ઈજા થયેલ હોય જેના લીધે તેમનું અવસાન થયેલ અને તેમની અંતિમ ક્રિયા અમારા વતન ચોકડી ગામ ખાતે રાખવામાં આવેલી હતી। મરણ જનારના મારા મોટાભાઈ મહાવીરસિંહનું બેસણું 13/6/2026ના રોજ સાંજના 4 કલાકે રાખવામાં આવ્યું હતું, જ્યાં બેસણું રાખેલું હતું। આ વખતે બેસણામાં અમારા ગામના રાજાભાઈ હરજીભાઈ રાતડિયા આ એ જ રાજાભાઈ હરજીભાઈ રાતડિયા છે કે જેમની સામે ફરિયાદ નોંધાઈ છે, જેઓ હાલમાં સુરેન્દ્રનગર ખાતે રહે છે અને તેની સાથે રમેશભાઈ ઉર્ફેભાઈ ચોટી જે વરુ તેમનું પણ આરોપી તરીકે નામ એફઆઈઆરની અંદર લખવામાં જે વ્યક્તિ છે તેમનું નામ લખવામાં આવ્યું છે, જેમાં સુરેન્દ્રનગર વાળા તથા તેની સાથે અન્ય 3 અજાણ્યા માણસો આવેલા હતા અને આ વખતે આ રાજાભાઈએ મારા પિતાને અમારા ઘરની બહાર
બોલાવેલા હતા અને હું પણ મારા પિતા સાથે અમારા ઘરની બહાર આ રાજાભાઈ પાસે ગયેલો હતો અને આ વખતે રાજાભાઈ રાતડિયા તથા રમેશભાઈ ઉર્ફે ચોટીએ મારા પિતાને કહેલ કે અમોએ તમારા દીકરા મહાવીરસિંહને 1,35,00,000 વ્યાજથી આપેલા હતા અને જે રૂપિયા અમારે લેવાના બાકી છે, જેથી મારા પિતાએ આ રાજાભાઈ રાતડિયા તથા રમેશભાઈ ઉર્ફે ચોટીને કહેલ કે મારા દીકરાએ અમને કોઈ દિવસ તમારી પાસેથી વ્યાજથી રૂપિયા લીધેલ હોય તેવી વાત કરેલ નથી અને મારા દીકરા મહાવીરસિંહ સાથે છેલ્લા 4 વર્ષથી અમારે કોઈ સંબંધ નથી એમ કહેતા રાજાભાઈ રાતડિયા તથા રમેશભાઈ ઉર્ફે ચોટીએ મને તથા મારા પિતાને કહેલ કે અમોએ મહાવીરસિંહને આપેલા રૂપિયા તમારે બાપ દીકરાએ આપવા જ પડશે, જેથી મેં તથા મારા પિતાએ આ લોકોને કહેલ કે હાલમાં મહાવીરસિંહ ગુજરી ગયેલ હોય, અમો દુઃખમાં છીએ, બાદ આ લોકો અમારા ઘરેથી જતા રહેલ હતા. પછી તારીખ 27/6/2026 ના રોજ સાંજના 7:30 વાગ્યાના અરસામાં મને અમારા ગામના રાજાભાઈ હરજીભાઈ રાતડિયા તેનો મોબાઈલ નંબર ઉપરથી મારા મોબાઈલ ઉપર ફોન આવેલ હતો અને ફોનમાં રાજાભાઈ રાતડિયા તથા રમેશભાઈ ઉર્ફે ચોટીના ફોનમાં મારી સાથે વાત કરે અને મને કહેલ કે તારા ભાઈ મહાવીરસિંહ આપેલ રૂપિયા બાબતે આપણે ક્યારે મળવું છે અને મેં કહેલ કે મારા ભાઈ મહાવીરસિંહ તમે આપેલા રૂપિયા બાબતે હું કંઈ જાણતો નથી, તમારે રૂપિયા બાબતે મને ફોન કરવો નહીં તેમ જણાવતા જ આ વખતે રાજાભાઈ રાતડિયા મને કહેલ કે તારા ભાઈને આપેલા રૂપિયા તારે આપવા જ પડશે, તું રૂપિયા નહીં આપ તો તારો ભાઈ જેમ બિલ્ડિંગમાંથી પડીને મરી ગયેલો હતો તને અને તારા બાપને પણ કોઈ બિલ્ડિંગ ઉપર લઈ જઈ અને નીચે ફેંકીને મારી નાખશું એમ કહીને આ બંને જણા જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ હતા. સૌથી મહત્વની વાત એ છે અને જે પોઈન્ટ અત્યારે અહીંયા આવે છે તે એ છે કે તેમણે કહ્યું કે મારા ભાઈ મહાવીરસિંહે રૂપિયા બાબતે કોઈ હું જાણતો નથી એવું જે કૃપાલસિંહ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું. ત્યારબાદ જે આરોપીઓ જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે તેમણે એવું કહ્યું છે, રાજાભાઈ રાતડિયાએ કહ્યું કે તારા ભાઈને આપેલા રૂપિયા તારે આપવા પડશે, તું રૂપિયા નહીં આપ તો તારા ભાઈના જેમ બિલ્ડિંગમાંથી પડીને જ મરી ગયેલ હતો તેમ તારા બાપને કોઈ પણ બિલ્ડિંગ ઉપર લઈ જઈ નીચે ફેંકીને મારી નાખશું. અહીંયા સવાલો એ થઈ રહ્યા છે કે જે મહાવીરસિંહ સિંધવનું જે મૃત્યુ થયું છે જે રીતે તેવી જ રીતે અહીંયા તેમના પિતાને મારી નાખવાની વાત સામે આવી રહી છે, ત્યારે શું ખરેખર આમાં હવે કોઈ મોટા ખુલાસા થશે કે કેમ તે પણ ચર્ચા છે. આગળ વાત કરીએ તો આ વખતે આ લોકોએ મને કહેલ કે મારા પિતા સાથે વાત કરીને હું રૂપિયા બાબતે તમને ફોન કરીશ એમ વાત કરી છે, જ્યારે બાદમાં 4/7/2026 ના સાંજે 5:30 વાગ્યાની આસપાસ અમારા ગામના રાજાભાઈ હરજીભાઈ રાતડિયાનો તેના મોબાઈલ નંબર ઉપરથી મારા મોબાઈલ ઉપર ફોન આવેલો હતો અને આ વખતે રાજાભાઈ રાતડિયા સાથે રમેશભાઈ વરુનો ફોન ચાલુ હતો અને આ કોન્ફરન્સ ફોનમાં રમેશભાઈ ઉર્ફે ચોટીએ મને કહેલ કે તમારા ભાઈ મહાવીરસિંહે આપેલા રૂપિયા બાબતે આપણે ક્યારે મળવું છે અને મેં કહેલ કે હું રાજકોટ પોલીસ સ્ટેશનમાં નોકરી ઉપર હાજર થઈ ગયેલો છું અને મારા ભાઈ મહાવીરસિંહને તમે આપેલા રૂપિયા બાબતે હું કંઈ જાણતો નથી. હવે મારા પિતા સાથે રૂપિયા બાબતે વાત કરેલ હતી અને મારા પિતાએ મને કહ્યું કે આ તારા રૂપિયાની મેટરમાં કોઈ પણ જાતની કોઈ સાથે વાત કરવાની નથી અને મેં જે જવાબ આપવાનો છે તે જવાબ આપી દીધેલ છે. આ રીતેની વાત આ લોકોને કરતા વખતે બંને જણા ઉશ્કેરાઈ ગયા અને મને રૂપિયા આપવા બાબતે ધમકાવવા લાગેલ હતા. મને કહેલ કે સીધી રીતે રૂપિયા આપી દેજો, નહીં તો અમારી પાસે રૂપિયા કઢાવવા ઘણા રસ્તાઓ છે, તું અમોને હજુ ઓળખતો નથી, મારા વિશે ગામના કોઈને પૂછી લેજે એમ કહીને મારી નાખવાની ગર્ભિત ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ છે. તો આ અમારા ગામના રાજાભાઈ રાતડિયા રમેશ ઉર્ફે ચોટી વરુ જે સુરેન્દ્રનગરવાળા ઉપરાંત વિગત મરણ જણાર મોટાભાઈ મહાવીરસિંહના 1,35,00,000 આપેલ હોવાની વાત કરી મને રૂપિયા આપવા બદલ દબાણ કરેલ અને રૂપિયા નહીં આપે તો તારા અથવા તારા પિતાને મારી નાખવાની ધમકી આપેલી છે એ બાબતની ફરિયાદ હાલ નોંધાઈ છે. આ સમગ્ર મામલે હાલ પોલીસ છે તેમના દ્વારા તપાસ જે પ્રદ્યુમનનગર પોલીસ છે તેમના દ્વારા હવે તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે મહાવીરસિંહના જે પિતા છે તેમના ભાઈ છે, નાના ભાઈ જે પોલીસમાં ફરજ બજાવે છે કૃપાલસિંહને જેમને ગર્ભિત ધમકી મળી છે, જેમની ફરિયાદ નોંધાઈ છે, જે ધમકી આપનારાઓ છે તેમણે એવું કહ્યું છે કે મહાવીરસિંહ સિંધવનું જે રીતે મૃત્યુ થયું છે બિલ્ડિંગમાંથી નીચે પડીને તે જ રીતે તારા પિતાને મારી નાખશું તેવી ધમકી ગર્ભિત આપવામાં આવી છે. તેઓ FIR ની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ કરોડો રૂપિયાની લેતી દેતી મામલે કદાચ મહાવીરસિંહ સિંધવ સાથે કંઈ બન્યું છે કે કેમ તેમને લઈને પણ હવે સવાલો થઈ રહ્યા છે, કારણ કે જે ગર્ભિત ધમકી આપવામાં આવી છે ત્યારબાદ
આ એફઆઈઆરની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તારા પિતાને જે મહાવીરસિંહ મરી ગયો છે તેમનું જે મૃત્યુ થયું છે તેવી જ રીતે તારા પિતાને પણ અમે મારી નાખશું તેવી ધમકી આપવામાં આવી છે। ત્યારે હવે મહાવીરસિંહ સિંધવને મૃત્યુને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે અને ફરી એક વખત મહાવીરસિંહ સિંધવનું નામ ચર્ચામાં આવ્યું છે। ત્યારે હવે રાજકોટ પોલીસ આ બાબતે શું પગલાં લેશે તે આવનાર દિવસોમાં જોવું રહેશે। ચાલુ છે અહીંથી ભાઈ ખાલી ફરિયાદ શું આપે આપે કૃપાલસિંહ પ્રાથમિક માહિતી આપે પ્રાથમિક માહિતી કૃપાલસિંહ કોના દ્વારા તમને ફરિયાદ આપવામાં કૃપાલસિંહ કોણ તમને ધમકી આપી આ કોન્સ્ટેબલ કૃપાલસિંહ કોના દ્વારા તમને ધમકી આપવામાં આવી છે કૃપાલસિંહ કોના દ્વારા પ્રાથમિક માહિતી એફઆઈઆર દાખલ કરેલી છે અને તપાસમાં છે। બાકી હું મારા પપ્પાને એમની સાથે વાત કરી પછી તમને જાણકારી આપીશ। એ છે ફરિયાદની દાખલ કરેલી છે પછી જાણ કરીશ। મારા ફાધર એમની સાથે વાત કરી પછી